નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે પવિત્ર પુરુષોત્તમ માસમાં સરસ મજાની દેડકા દેવની વાર્તા સાંભળીશું। એક ગામમાં ડોસી રહે, દુનિયામાં એનું કોઈ નહીં, રેટીઓ કાતે ને પેટ ભરે। પુરુષોત્તમ માસ આવતા ડોસી વલોપાત કરી કે પ્રભુએ એકાદ દીકરો દીધો હોત તો વહુ લાવત, ઘર વહુને સોંપી નિરાંતથી પ્રભુ ભક્તિ કરત। રાંધવા સીંધવાની કળાકૂટમાં પુરુષોત્તમ પ્રભુને નિરાંતે ભજાતા નથી। દાંતણ કાપવા ગઈ, દાંતણ કાપતા કાંટો વાગ્યો, હથેળીમાં થયો ફોડલો। પીડાથી રહેવાય નહીં, પાણી અડે ને ફોડલો મોટો થતો જાય, પીડા વધતી જાય। પુરુષોત્તમ માસના વ્રત લીધેલું એટલે નદીએ નાવા તો જવું જ પડે। એક દિવસ ફોડલો ફૂટ્યો અને એમાંથી નીકળ્યો દેડકો ડ્રાઉં ડ્રાઉં કરતો આખા ઘરમાં ફરવા લાગ્યો। ડોસીને તો મજા પડી ગઈ, સુખ દુઃખની વાત સાંભળનારું મળી ગયું। ડોસી તો દેડકાને રમાડે જમાડે અને જ્યાં જાય ત્યાં સાથે લઈ જાય। આખું ગામ એને દેડકા વાળી ડોસી કહીને દાંત કાઢે, પણ ડોસીને તો ભલીને એનો દેડકો ભલો। પુરુષોત્તમ માસ પૂર્ણ થયો પણ દેડકો તો રોજ ડ્રાઉં ડ્રાઉં કરતો નદીએ પહોંચી જાય, ત્યાં દેડકાનું ખોળિયું ઉતારીને અસલ સ્વરૂપ ધારણ કરે, સ્નાન કરીને પાછું દેડકાનું ખોળિયું ધારણ કરી લે અને ઘેર આવતો રહે। એ દેડકો સ્વયં પુરુષોત્તમ પ્રભુ હતા। એક દિવસ પરોઢિયે રાજાની કુંવરીની ઊંઘ ઉડી ગઈ। કુંવરી તો ઝરૂખે આવીને ઊભી રહી, સામે જ નદી છે, નદીમાં એક દેવ પુરુષ સ્નાન કરી રહ્યા છે। કુંવરી તો મોહિત થઈ ગઈ। થોડી વારે દેવ પુરુષ નદીમાંથી નીકળ્યા અને દેડકાનું ખોળિયું ધારણ કરી ચાલ્યા ગયા। કુંવરીએ સંકલ્પ કરી લીધો કે પરણું તો આ પુરુષને જ પરણું, બીજા બધા મારે ભાઈ બાપ। એવામાં કુંવરીના માગા આવ્યા। કુંવરીએ કહ્યું, વરીશ તો દેડકાને જ વરીશ। રાજા ક્રોધિત થયો, સામ દામ દંડ ભેદ અજમાવ્યા, પણ કુંવરી તો એકની બે ન થઈ, એણે તો અન્ન જળ છોડી દીધા। હારીને રાજાએ ડોસીને બોલાવી, વાત જાણતા જ ડોસી તો હરખાવા લાગી। દેડકાને કુંવરી વરતી હોય એ તો ગોળ કરતાંય ગળ્યું કહેવાય। ઘડિયા લગ્ન લેવાયા, વાત આખા ગામમાં ફેલાઈ ગઈ, બધા દાંત કાઢવા લાગ્યા, જાત જાતની વાતો કરવા લાગ્યા। રાજા રાણીની ભોઠપનો પાર નથી, પણ કુંવરી તો હરખાય છે। કુંવરી દેડકા સાથે 4 ફેરા ફરી ડોસી વરઘોડિયાને લઈને ઝૂંપડીએ આવી। રાત પડતા ડોસી ઊંઘી ગઈ, કુંવરી જાગે છે। દેડકો ટગર ટગર એની સામે તાકી રહ્યો છે। મધરાત થતા કુંવરી બોલી, કહે દેવ, હવે તમારા અસલ સ્વરૂપમાં આવો, મેં તમને નદીમાં સ્નાન કરતા જોયા છે। ત્યારે દેડકો બોલ્યો કે તારા પિતા મહાયજ્ઞ કરી સહસ્ત્ર ગાયોનું દાન કરે તો હું અસલ રૂપમાં આવું। કુંવરી તરત મહેલે ગઈ, પિતાને વાત કરી। રાજાએ બીજા દિવસે મહાયજ્ઞ કરી ગાયોના દાન દીધા। શ્રીફળ હોમાતા જ પ્રભુ અસલ સ્વરૂપમાં આવી ગયા। આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ, પ્રભુ કુંવરીને અને ડોસીમાને સદેહે વૈકુંઠમાં લઈ ગયા। હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ડોસીને અને કુંવરીને ફળ્યા એવા સૌને ફળજો। પુરુષોત્તમ માસ ધ્યાન મંત્ર: વંશી વિભૂષિત કર્ણવીરદા ભાતુ, પીતાંબરં બિંબફલાદ્રોષ્ટુ, પૂર્ણેન્દુ સુંદર મુખારવિંદ નેત્રામ, પુરુષોત્તમ પરમ કિમપી તત્વહમ જાને। જેના કોમળ હાથ મુરલીથી સુશોભિત થઈ રહ્યા છે, જેના દિવ્ય અંગની શોભાનું તેજ નૂતન વાદળા જેવું છે, જેના પીળા વસ્ત્ર છે, જેના ઓઠ અરુણોદય સમાન લાલ છે, જેનું મુખ પૂર્ણ ચંદ્રમા જેવું સુંદર છે અને જેમના નેત્ર ખીલેલા કમળ જેવા છે, એવા શ્રી પુરુષોત્તમ ભગવાનથી શ્રેષ્ઠ બીજા કોઈ પણ તત્વને હું જાણતો નથી। બોલો પુરુષોત્તમ ભગવાનની જય।